ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના હરણી નજીક સ્થિત વેમાલી કેનાલમાં એક 12 વર્ષીય કિશોર પડ્યો હોવાની ઘટના સામે આવી। વડોદરા શહેરના હરણી પાસે આવેલી વેમાલી કેનાલમાં એક 12 વર્ષીય કિશોરનો પગ લપસી જતા કેનાલમાં પડ્યો હતો, જેની જાણ ફાયર બ્રિગેડને કરતા સ્થળ પર ટીમ પહોંચી હતી। ટીમે પહોંચી કિશોરને શોધવાની કામગીરી હાથ ધરી હતી, પરંતુ કિશોરની કોઈ જાણકારી મળી ન હતી, જેથી હવે સોમવારના રોજ સવારે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। વેમાલી કેનાલમાં એક કિશોર પડ્યો તેમ સાંજે 6:30 કલાક જેવો સમય પર ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાઈ હતી, જેથી TP13 અને ERC ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી આ યુવકને શોધવાની કામગીરી હાથ ધરી હતી। સતત 2.5 કલાકની ભારે જહેમત બાદ પણ આ કિશોરનો કોઈ પત્તો લાગ્યો ન હતો। સ્થાનિકોના જણાવ્યા અનુસાર કિશોર હરણી આવાસ યોજનાના મકાનમાં રહે છે। તે તેના મિત્રો સાથે રમતા રમતા કેનાલ પાસે પહોંચ્યો, જ્યાં તેનો પગ લપસી જતા તે કેનાલના અંડરપાસના મુખ પાસે જ પડ્યો હતો, તેમ તેની સાથે ત્યાં હાજર તેના મિત્રોએ જાણ કર્યા પછી ફાયર બ્રિગેડને કોલ કરવામાં આવ્યો। ફાયરની ટીમે વધુમાં જણાવ્યું કે 2.5 કલાકની શોધખોળ કરવા છતાં કિશોરનો કોઈ પત્તો લાગ્યો ન હતો। કેનાલ પાસે અંધારાને કારણે રાત્રે કામગીરી કરવી મુશ્કેલ બની હતી, જેથી સોમવારે સવારે 7 કલાકે કિશોરની ફરી શોધખોળ હાથ ધરાઈ હતી। ઘટનાને પગલે આજુબાજુના વિસ્તારના લોકટોળા ઉમટી પડ્યા હતા। તેના પરિવારજનોનો આક્રંદ સ્થળ પર જોવાઈ રહ્યો હતો। બનાવને પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી।